તો જો ગાઈસ આપણી હોળી તો ખતમ થઈ ગઈ ને અહીંયા હજુ હોળી ચાલુ છે. આ શું કરો છો તમે? હે તો કઈશ તો ખેલીશ મારમાં. હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો મારી બાજુમાં એક બોક્સ રાખેલું હોય ને આ બોક્સની અંદર આવી હતી ઘણી બધી ગિફ્ટ્સ, મતલબ કે 50 જેટલી ગિફ્ટ્સ આવી હતી. એ કોના માટે હતી કહું તો એક સખી મંડળ કરીને ગ્રુપ છે, એની અંદર કેવું હોય કે મહિલાઓ પોતાનું અકાઉન્ટ ઓપન કરીને હર મહિને એસઆઈપીની જેમ અમાઉન્ટ જમા કરાવે. તો પછી સખી મંડળ જે ગ્રુપ એ હર વર્ષે એના અમાઉન્ટના હિસાબે કંઈક તો કંઈક ગિફ્ટ મૂકે જ. હવે એ મને ખબર નથી કે એના માટે કેટલું મિનિમમ અમાઉન્ટ આપણે હર મહિને જમા કરવું પડે. તો એ સેવિંગ અકાઉન્ટ જેમ હોય મતલબ બેંક જેમ જ કામ કરે આ સખી મંડળ. તો એટલા માટે કાકી એના એજન્ટે ગામમાં તો એના નીચે કંઈક 50 જેટલા મેમ્બર છે, તો એમના માટે ગિફ્ટ આવ્યું. અને ગિફ્ટમાં શું આવ્યું તો એ હું તમને બતાવું. તો આ જો કેટલું મોટું બોક્સ છે ને, આની અંદર જોઈએ આપણે કે હવે કેટલા બધા ગિફ્ટ્સ બચ્યા છે. ઓહો હો, તો જો કંઈક 5 થી 7 ગિફ્ટ બચ્યા છે, બાકી બધા તો લઈ ગયા હશે. અને ગિફ્ટ્સમાં છે કેસરોલ, હા રોટલી રાખવાનો ડબ્બો. તો જો હર વર્ષે છે ને તે આવા નાના નાના ગિફ્ટ આવે. હવે મને એ નથી ખબર કે આના માટે આપણે મહિને કેટલા રૂપિયા જમા કરવા પડે, મતલબ કે એસઆઈપી કેટલી રાખવી પડે. તો એ તો હવે કાકીને જ ખબર હશે. તો આ જો રાઘવીનો પ્રોજેક્ટ હજુ ચાલુ હોય, એટલે ક્યારે દેવાનો હતો એને 2 દિવસ થઈ ગયા, હજુ કમ્પ્લીટ નથી કર્યો. તું એમ કહેતી હતી કાલે દેવાનો હતો. હજી આમાં ફોટા ચીપકાવવાના બાકી ને, ફોટા ચીપકાવાશે પછી દેવાશે. અને એમાં રાઘવીનું ફોટું નથી મળતું, બાકી બધાનું ફોટા તો મળી જશે. બધાને મળી ગયા ને, રાઘવીનું નથી મળતું. એક રાઘવી અને માનું નથી મળતું. ઓ તારું મેન, સાચી વાત, તારું મેન એને. જો ગાઈસ આપણી હોળી તો ખતમ થઈ ગઈ ને અહીંયા હજુ હોળી ચાલુ છે. આ શું કરો તમે? હે તો કઈશ તો ખેલીશ મારમાં. બારે ટીંગાડીશ. કા કઈ ખુશીમાં? ખુશી કહેવાય નહીં. ને આ કલર અંદર ભર્યો હોય ગુલાલ. આ તો ગુલાલ નહીં, શું કહેવાય, હોળીનો રંગ છે. આ ખુશી કઈ તો લીક થઈ જાય, આપણી નજર લાગી જાય. નજર લાગી જાય. અહીંયા બી એક એવો જ બોટલ લટકાવેલો હોય ને હવે બીજો બોટલ ઉમાં લટકાવેલા. આની પાછળ શું સાયન્સ છે એ તો ખબર નહીં, પણ એક વાત એ કે જ્યારે આ બોટલ લટકાવે તો એના પછી કોઈ જાનવર અહીંયા કને પૂપ ના કરે, એટલા માટે અહીંયા બોટલ લટકાવવામાં આવેલા. ને આવા એક જગ્યાએ નથી, ગામમાં ઘણી બધી જગ્યાએ આવા બોટલ લટકાવેલા છે. આ ટેલેન્ટ ને આપણા ઇન્ડિયાના બહાર ના જવું જોઈએ. પણ આને જોઈને ખબર કેમ પડતી હશે જાનવરને? શું થતું હશે એવું? એ ખબર તો આ જો શહીદ કરી નાખ્યો એક બોટલ. ફરક પડે. હે સાફ પડ્યું બધું, સાફ પડી હોય. અને અહીંયા કને અમારામાં ફરી પાછળ ડ્યુટી ઉપર લાગી ગયા અને આંબલીમાંથી ઠળિયા કાઢવાનું કામ ચાલુ હોય. ઓલરેડી ઘણા બધા આંબલીના ઠળિયા કાઢી નાખ્યા. ઠળિયા મતલબ આને કચીકા કહેવાય. આને સુકાવી નાખશે ને પછી આને શેકી નાખશે. પછી શેકેલા કચીકાને ખવાય. એક મિથ એ બી છે કે ભાઈ કચીકા ખાવાથી લોહી ઓછું થઈ જાય, લોહી પાતળું થઈ જાય. હવે કેટલા હદ સુધી સાચી વાત એ તો ખબર નહીં, પણ એવી બધી વાતો ફેલેલી છે કે ભાઈ કચીકા ખાવાથી લોહી આપણું પાતળું થઈ જાય અથવા તો લોહી ઓછું થઈ જાય. બાકી આજનું જે જમવાનું એ આપણા માસી બનાવશે. તમને ખબર છે કે જે તરબૂચની સબ્જીની વાત થઈ હતી એ હજુ પેન્ડિંગ છે. તમને યાદ છે ને, આજે આપણી સબ્જી બાકી છે બનાવવાની. તમે બનાવો, તમને ખબર પડે કે તરબૂચની સબ્જી કેવી બને. માં તમે ચાખીએ ક્યારે તરબૂચની સબ્જી ચાખીએ? કાળીંગાની સબ્જી ચાખીએ? શાક અમે તો ખાધું હે તો કદી ખરાયું નથી તમને? તે હવે શું કરીએ? અમે તો વાડી નાનકડા કાળી ગયા હતા, એકદમ પાતળ મમ્મી ના હોય, હા થોડું કાલ સાંજ પડે ને એમ હોય ને કે અમે કાળીગરનું, દૂધીનું, અમે ચીપડાનું, આજે તળિયા ચીપડા થાય અમે એના કાજાનું શાક ખાધા હોય. કાકડીનો તો એમની તમે ખાધા હોય, અમને કદી ખરાયા નથી તમે? કેળા, પાકલ કેળાના છોડા ઉતારી એને ચોખ્ખા કરીને એને ખાલી તમે તેલમાં વઘારીને મસાલો નાખીને કરો, એ શાક તમને ખાધું નહીં વીરે. વાહ. અમે છાબીવાળા આયા તેથી સાખી કરીને એને ખવડાવ્યું. તે નાનજી મામો સાહેબ કે તમે જુલમ કરો રે, દેશમાં બેઠા હો ને આવા શાક ખાઓ કે? હા અમે ખાઈ. મતલબ એકલા ખાધું, કદી અમને એમ નથી કીધું કે આવું એક સબ્જી મસ્ત બને? હે હા ભલે, અમારી એને ક્યાં આવડે કાળીંગાના શાક? તો એમ કે એમ હાલશું માં હોટલમાં જમવા હાલશું? ના
નો અમને હોટલ પસંદ નથી ત્રણું નતું બતાવ્યું તો હવે મારા દાદા ઘણું બધું ફરાયતું હો ને તો મારા દાદા ઘણું બધું તમને ફરાયું હે ફરાયું તમને ફરાયું ઓએ વાડીમાં ને ઘરમાં તો એ ફરવાની જ જગ્યા આયા તો ઈ તમે કામ બરાબર નહીં કરતા હો તો કામ બરાબર કર્યું હોય તો ફરાયો તમને કામ કરતે આવડતું હોય નહીં ભાઈ તો ઈ મારા દાદાને કાંઈ ના કહેવાનું ઓય ઓય જે દાદા હતા ત્યાં કેવું હતું ને ફરાયો તમને ઘણા બધા કે શું કહ્યું દાદા સાંભળે તો ને કીધું હોત તો ફરાવા તેડી ગયો તમને તો જો મયુરભાઈના લગ્નની શોપિંગ એને જોરો શોરોથી ચાલુ હોય ને આપણા માટે પણ થોડી ઘણી શોપિંગ થઈ છે અને મેં લીધી શોપિંગમાં એક જો આ ચેન એકચ્યુઅલી આ બહુ ઝીણી છે મને આનાથી થોડીક મોટી જોઈતી હતી આ સિલ્વર ચેન નથી આ એક સ્ટીલની ચેન હે સ્ટીલની હે કે શેની હે સ્ટીલની હે ને ચાંદીની નથી સ્ટીલની ચેન હા અને મને શું સ્ટીલની ચેન જોઈતી હતી મને ગોલ્ડ પસંદ નથી સિલ્વર બી ઓછું પસંદ છે પણ આપણે આવી સ્ટેનલેસ સ્ટીલની મળી જાય ને તો આની ચમક બી મસ્ત હોય અને લુક બી પ્રીમિયમ આવે પણ શું એક આખી લેવા કહેતા તો આમાં થોડીક આ પાતળી મળી આનાથી હજુ મોટી જોઈતી હતી પણ તેમ છતાં આ બહુ મસ્ત લાગે રહી તો જો આને પહેરવાથી લુક કેટલો પ્રીમિયમ આવે નહીં અને સોનું આના આગળ પાણી ભરે ભાઈ પાણી છે ને હર મોંઘી વસ્તુ સારી હોય જરૂરી નથી ક્યારેક આવી સસ્તી વસ્તુ પણ મસ્ત લાગી શકે છે આ તો હજુ ઝીણી હજી થોડીક જાડી હોય ને તો હજુ વધુ સારી લાગે અને આપણે જોશું અગર આનાથી જાડી મળી જશે તો આપણે લઈ લેશું હાલ તો માર્કેટમાં આ જ મળીએ તો આને જ રાખી અને આમે મને એટલી જ્વેલરી પહેરવાનો શોખ નથી એટલા માટે ક્યાંય હાથમાં મારી વીટી કે એવું ના હોય ખાલી એક બસ આ કાનમાં પહેરેલું હોય બાકી ચેન બેન પહેરવાનો શોખ નથી આ તો બસ ગમી ગયું હતું અને સ્ટેનલેસ સ્ટીલનું હતું એટલા માટે વિચાર કર્યો કે ભાઈ સારી લાગે એટલા માટે આ લીધી બાકી તો આપણે કાંઈ એવું પહેરતા બી નથી હાથમાં કડા બડા ને બધું ઓછું એમ અને રાઘવી માટે પણ થોડી ઘણી શોપિંગ થઈ પણ એ તો એ પોતે જ બતાવશે ભાઈ હું બતાવીશ એ તો ચાલશે નહીં એટલા માટે સ્કૂલેથી આવશે એના પછી એ બતાવશે તો એ આપણે નેક્સ્ટ બ્લોગમાં કવર કરશું અને ઠીક છે આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું અહીંયા સુધી વિડીયો જો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર ઉતલી દેસર પરવા હું માતાજી નદીમાંથી પેદા થઈને સમજે તે બધા ત્યાં વખાણ કરતા કે આમે ને તેમે કે એકવાર હાલો ને માતાજીને દર્શન કરી આવી અમે થાય ગયા ત્યાં હું તે તેડી નાખ્યું તેડી ન ગયા અરે રે છેટું કેટલું હોય જોઈએ ઉતરલી માતાજી મંદિર હમણાં હોય પછી અમારી બાઈ આવી હતી ને એ બેંગ્લોર વાળી ગાડી લઈ આવી તો આમ ફરવા ગયા હતા ને વળ્યા હતા પછી ત્યાંથી થતા અહીંયા જોતા આવ્યા એમ જોઈ બાકી દાદા ના તેડી ગયા એમ ને દાદા મને કાંઈ નથી બતાવ્યું ગાડી તો